નમસ્કાર મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે એન્ડ્રોઈડ સબ્જેક્ટ રિલેટેડ થોડાક એમસીક્યુ સોલ્વ કરવાના છીએ અને જોવાના છીએ. અને આ એમસીક્યુઝ એવા છે કે જે ઓલરેડી બીજી ગવર્મેન્ટ એક્ઝામ્સની અંદર પૂછાયેલા છે. તો આપણને આઈડિયા આવશે કે આપણી જે એક્ઝામ છે વાયરલેસ પીએસએ અને ટેકનિકલ ઓપરેટરની, તો એની અંદર કેવા ટાઈપના એમસીક્યુઝ પૂછી શકે છે, બરાબર. તો આના ઉપરથી તમને થોડો ઘણો અંદાજો આવી જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે કે જે તમે કરશો અગર, તો ઇઝીલી તમને આઈડિયા આવી જશે કે ભાઈ કયા ટાઈપના આપણે એમસીક્યુઝ કરવા જોઈએ, બરાબર. બાકી ઘણું બધું મેં સિલેબસની અંદર કવર તો કરેલું જ છે. બીજી એક વસ્તુ કે એન્ડ્રોઈડ સબ્જેક્ટ એક એવો છે કે જેની અંદર દરેક વસ્તુ પ્રેક્ટિકલી કરવી પોસિબલ નથી. જેમ કે હું અગર એક્ઝામ્પલ આપું કે આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી રિલેટેડ કોઈ એમસીક્યુઝ હોય છે, બરાબર. તમે બધા એન્જિનિયર જ છો તો તમને આઈડિયા હશે કે ડેટાબેઝ કનેક્ટિવિટી શું હોય, બરાબર. તો એ વસ્તુ ડાયરેક્ટલી લાઈવ પરફોર્મ કરવી પોસિબલ ન થાય, કેમ કે એના માટે આખું એન્ડ્રોઈડ સ્ટુડિયોનું સેટઅપ કરવું પડે, બરાબર. તો ઘણી બધી કોન્સેપ્ટ્સ એવા છે એમસીક્યુઝની અંદર કે જે ડાયરેક્ટલી તમારે યાદ જ રાખવા પડે કે ભાઈ અગર મારે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી છે તો મારે કોની જરૂર પડે, બરાબર. પછી આપણે લેઆઉટ છે તો એનું મેં ડાયરેક્ટલી શું કર્યું હતું, તમને સ્ક્રીનશોટ્સ બતાવ્યા હતા કે ભાઈ કેટલા ટાઈપ્સના એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર લેઆઉટ્સ આપણને પ્રોવાઈડ કરે છે, બરાબર. તો જેટલી વસ્તુ પોસિબલ હતી એના સ્ક્રીનશોટ્સ આપણે એડ કરેલા જ છે આપણા સિલેબસની અંદર, બરાબર. પણ જે વસ્તુ પોસિબલ નથી તો એના માટે આપણે શું કરી શકીએ કે ડાયરેક્ટલી આપણે નામ યાદ રાખી શકીએ કે ભાઈ અગર આ વસ્તુ છે, બરાબર, જેમ કે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી છે તો એના માટે આ સિન્ટેક્સનો યુઝ થાય છે. ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર, જેની અંદર મેં કવર કરેલું છે કે બીજી ગવર્મેન્ટ એક્ઝામ્સની અંદર કયા કયા ટાઈપ્સના આપણને ટોપિક્સ પૂછેલા છે, બરાબર. તો ફર્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ લોએસ્ટ લેયર, બરાબર, ઇન એન્ડ્રોઈડ સ્ટેક રિસ્પોન્સિબલ ફોર મેમરી મેનેજમેન્ટ એન્ડ ડિવાઇસ ડ્રાઈવર્સ. તો આપણને ખબર જ છે કે એન્ડ્રોઈડ કોના બેઝ હતું, લિનક્સ બેઝ, બરાબર. તમને મેં સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે એન્ડ્રોઈડ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ કીધું હતું કે એન્ડ્રોઈડ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કોના બેઝ છે, લિનક્સ બેઝ છે. તો આના ઉપરથી ડાયરેક્ટલી આપણને આઈડિયા આવી જશે કે લિનક્સ કર્નલ, મતલબ જે સૌથી લોએસ્ટ લેયર છે એન્ડ્રોઈડનું એ શું છે, લિનક્સ કર્નલ. અને કર્નલનું કામ શું હોય એ આપણને ખબર જ છે, જે શું કરશે, ડિવાઇસ ડ્રાઈવર્સ પ્રોવાઈડ કરશે, બરાબર. મતલબ સોફ્ટવેર અને હાર્ડવેરને કનેક્ટિવિટી કરાવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શું કીધું છે, ધ ટ્રાન્ઝિશન ફ્રોમ ડીવીએમ ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન ટુ એન્ડ્રોઈડ રન ટાઈમ ART ઇન એન્ડ્રોઈડ 5.0 ઇન્ટ્રોડ્યુસ વિચ મેજર ચેન્જ. હવે અત્યાર સુધી આપણને ખબર છે, સપોઝ તમે જાવા લેંગ્વેજ ભણી ગયા છો એન્જિનિયરિંગની અંદર, બરાબર, અને ઘણા લોકોના સિલેબસમાં એન્ડ્રોઈડ પણ હતું. તો જાવાની અંદર જે રીતે આપણે JVM ભણતા હતા, જાવા વર્ચ્યુઅલ મશીન હતું, એ રીતે એન્ડ્રોઈડની અંદર શું હતું, DVM હતું, મતલબ ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન. તો એન્ડ્રોઈડમાં શું થયું, આફ્ટર 5.0, બરાબર, એન્ડ્રોઈડનું જે વર્ઝન હતું 5.0, આપણે સિલેબસમાં વર્ઝન્સના નામ અને બધું કવર કરેલું જ છે, બરાબર. તો અગર તમને ડાઉટ હોય કે 5.0 શું છે તો તમે વિડીયો લેક્ચર્સ તમે જોઈ શકો છો. તો 5.0 જે વર્ઝન છે, લોલીપોપ આપણે નામ હતું, બરાબર, મેં નામ સાથે દરેક વર્ઝનના નામ આપેલા જ છે. તો એ પછી શું થયું, જે DVM યુઝ કરતા હતા એની જગ્યાએ આપણે શું યુઝ કરવા માંડ્યા, ART, મતલબ એન્ડ્રોઈડ રન ટાઈમ. તો એનું રીઝન શું હતું કે મેજર ચેન્જ શું આવ્યો એનાથી કે આપણું જે અહેડ ઓફ ટાઈમ કમ્પાઇલેશનનો જે ટાઈમ હતો એ શું થયું, ફાસ્ટર થયું. મતલબ આપણને ફાસ્ટર કમ્પાઇલેશન ને બધું પ્રોવાઈડ થયું. જે વસ્તુ DVMમાં નહોતી મળતી એ બધી આપણને ARTની અંદર મળે છે. ક્લિયર અહીંયા સુધી? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શું કીધું છે, OHA ઓપન હેડસેટ અલાયન્સ ઇઝ અ ગ્રુપ ઓફ કંપનીઝ લીડ બાય ધી ગૂગલ. હવે આનો મિનિંગ શું છે, OHA શું છે, તો એન્ડ્રોઈડ જે છે એ અત્યારે કોણ ઓન કરે છે, ગૂગલ કરે છે, જે આપણને બધાને આઈડિયા છે. તો ગૂગલે શું કર્યું, OHA ઓપન હેન્ડસેટ અલાયન્સ, એને એક ગ્રુપ ઓફ કંપનીઝ છે. કેટલી કંપનીઝ છે, તો 84 કંપનીઝ છે.
આ નંબર તમે યાદ રાખી શકો છો, બરાબર. એમસીક્યુઝની અંદર પૂછી શકે કે ભાઈ OHMની અંદર કેટલી કંપનીઝ છે, તો ટેકનિકલ ટોટલ 84 કંપનીઝ છે. હવે આ નંબર જે છે એ ડે ટુ ડે વેરી થાય છે, બરાબર. ઘણી કંપનીઝ નવી એડ થતી હોય, ઘણી કંપનીઝ એમાંથી રિમૂવ થતી હોય, બરાબર. તો અત્યારે અગર તમે લેટેસ્ટ ગૂગલ ઉપર ચેક કરશો તો ટોટલ કેટલી છે, 84 કંપનીઝનું ગ્રુપ છે, બરાબર. જે શું કરે છે, તમને ખબર છે કે એન્ડ્રોઈડ કેવું છે, ઓપન સોર્સ છે, તો એની અંદર હેલ્પ કરશે. ક્લિયર? તો કામ શું છે OHAનું? ડેવલપિંગ ઓપન સ્ટાન્ડર્ડ ફોર મોબાઈલ ડિવાઇસીસ. આપણને બધાને ખબર છે કે એન્ડ્રોઈડ ઓપન સોર્સ છે, બરાબર. તો એની અંદર ઓપન સોર્સની અંદર અગર મારે ડેવલપમેન્ટ કરવું હોય તો ગૂગલ સિવાય બીજી 84 કંપનીઝનું ગ્રુપ છે કે જે એની અંદર સપોર્ટ કરે છે. ક્લિયર? પણ એને લીડ કોણ કરે છે? ગૂગલ પોતે. અને બીજી એક વસ્તુ, OHA ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું એવું પણ પૂછી શકે, તો 2007ની અંદર એ ઇન્ટ્રોડ્યુસ થયેલું છે, બરાબર. તો આ વસ્તુ પણ તમે વાંચી શકો છો ગૂગલ પરથી, બરાબર. તો આવા ટાઈપના MCQs તમને પૂછી શકે છે ડિટેલની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શું કીધું છે? When another activity comes to the foreground and partially covers the current activity, like dialogue, the current activity enters in which state? હવે આનો મતલબ શું છે? હવે તમને બધાને ખબર હશે, બરાબર. તમે PUBG રમ્યા હશો, ફ્રી ફાયર, અથવા તો કોઈ પણ ગેમ રમતા હશો, અથવા તો મતલબ એવું કહીએ કે તમે મૂવીઝ જોતા હશો, બરાબર. તો જ્યારે પણ તમારી સ્ક્રીન છે, એક્ઝામ્પલ તમે PUBG અથવા કોઈ ગેમ રમો છો, બરાબર, તો ઉપરથી કોઈ નોટિફિકેશન આવે, ડાયલોગ આવે છે, તો શું થશે? એ વચ્ચે ઇન્ટરપ્ટ કરશે. તો કહેવા શું માગે છે? એક્ટિવિટી એટલે શું? તમારા ફોનની સ્ક્રીન. આખા તમારા ફોનની શું છે? સ્ક્રીન છે. તમે મતલબ લેન્ડસ્કેપ મોડની અંદર જ ફોન પકડેલો હશે, બરાબર. તો જ્યારે પણ ડાયલોગ બોક્સ આવે છે, બરાબર, ઉપરથી પોપઅપ આપણે જે કહીએ, તો એ ડાયલોગ બોક્સ આવે છે. તો એક્ટિવિટી એટલે તમારી સ્ક્રીન. તો સ્ક્રીન તમારી કયા મોડમાં જાય છે? તો એ જશે ઓન પોઝ મોડની અંદર, બરાબર. તો આ આપણે ક્યાં જોયું હતું? એક્ટિવિટી લાઈફ સાયકલની અંદર. આપણા એન્ડ્રોઈડના સિલેબસમાં એક ટોપિક છે, બરાબર, એક્ટિવિટી લાઈફ સાયકલ, જેમાં ઓન ક્રિએટ, ઓન સ્ટાર્ટ, ઓન પોઝ, ઓન રિસ્ટાર્ટ, બધી જ વસ્તુ ડિટેલમાં આપણે સમજાવેલી છે કે કોનું કામ શું છે, બરાબર. તો તમારે ખબર હોવી જોઈએ કે ભાઈ અગર એક્ટિવિટી તમારી અહીંયા સ્ટોપ નથી થતી, વર્કિંગ સ્ટોપ નથી થતું, એવું થયું કે ડાયલોગ ઉપરથી પોપઅપ આવ્યું, કોઈનો મેસેજ આવે છે, તો તમારી ગેમ બંધ થઈ ગઈ, એવું નહીં થાય. એ ખાલી શું થશે? ઓન પોઝ મોડમાં જશે, બરાબર. એટલે સિમ્પલ આનો આન્સર શું છે? ઓન પોઝ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શું કીધું છે? વિચ કમ્પોનન્ટ ઇઝ યુઝ ટુ નેવિગેટ બિટવીન ટુ એક્ટિવિટીઝ વાઇલ ઓલ્સો પાસિંગ ધ ડેટા. હવે આનો મિનિંગ શું છે? આ વસ્તુ પણ આપણે સિલેબસની અંદર કવર કરેલી જ છે, બરાબર. કે સપોઝ આપણી એક સ્ક્રીન છે, એક્ઝામ્પલ તમે કોઈ માની લ્યો કે ગૂગલ પર કોઈ વસ્તુ સર્ચ કરી, જેમ કે એસી, મારે એસી પરચેસ કરવું, મેં એસી સર્ચ કર્યું, બરાબર. હવે ફ્લિપકાર્ટની લિંક આવે છે, તમે જેવું ફ્લિપકાર્ટની લિંક, અહીંયા સપોઝ લિંક છે તમારી, એ લિંક ઉપર ક્લિક કરશો તો એ શું થશે? ડાયરેક્ટલી બીજી ફ્લિપકાર્ટની એક એપ્લિકેશન છે એ સ્ક્રીન ઉપર ઓપન થઈ જશે, બરાબર. અથવા એમેઝોન છે, બરાબર, એમેઝોનની લિંક છે, તો એમેઝોનની લિંક એ ડાયરેક્ટલી શું કરે છે? ઓપન કરે છે. તો આ કામ કોનું છે? મતલબ એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં સ્વિચ કરવાનું કામ કોનું છે? તો એ કામ છે ઇન્ટેન્ટનું. આપણે ઇન્ટેન્ટનો ટોપિક પણ ડિટેલમાં સિલેબસની અંદર કવર કરેલો છે. બે ટાઈપના ઇન્ટેન્ટ છે, એક વખત રિવાઇઝ કરાવી દઉં છું ફરીથી, કે એક ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ આવે અને બીજો ઇન્ટેન્ટ છે એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ, બરાબર. ડિટેલની અંદર અગર તમારે યાદ કરવું હોય તો ફરીથી તમે સિલેબસ રિવાઇઝ કરી શકો છો. આપણા વિડીયોઝની અંદર આ વસ્તુ પણ મેં એક્સપ્લેન કરેલી જ છે કે એક એક્ટિવિટી મતલબ એક એપ્લિકેશન હોય એમાંથી તમે બીજી એપ્લિકેશનમાં સ્વિચ કરી શકો છો, અથવા એક એક્ટિવિટી છે એમાંથી બીજી એક્ટિવિટીમાં તમે સ્વિચ કરી શકો છો. તો આ બધું કામ કોનું છે? ઇન્ટેન્ટનું કામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શું કીધું છે? ફોર અ સ્ક્રીન ધેટ નીડ્સ ટુ ડિસ્પ્લે અ લિસ્ટ ઓફ આઇટમ્સ એફિશિયન્ટલી બાય recycling views, which UI component is considered the modern standard? હવે રિસાયકલિંગ વ્યૂનો કામ મેઇન શું છે? બરાબર, આનો આન્સર તમને ઓલરેડી આપેલો જ છે, રિસાયકલર વ્યૂ, બરાબર. એનું કામ શું છે? એડવાન્સ એન્ડ એફિશિયન્ટ વર્ઝન લિસ્ટ વ્યૂ. ઇટ રીયુઝ વ્યૂ ટુ ઇમ્પ્રૂવ ધી પરફોર્મન્સ. મતલબ એક સાથે મલ્ટિપલ આઇટમ તમે જોવા માગતા હોય, બરાબર, તો એ
પર્ટિક્યુલર એક મેનરની અંદર તમને શું કરીને આપશે, ગોઠવીને આપશે, કે જેના લીધે એફિશિયન્ટલી તમે બધી વસ્તુ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે અગર સપોઝ એવું વિચારો કે કોઈ નવી એપ્લિકેશન માર્કેટમાં આવે છે તો એની અંદર ઘણા બધા બગ્સ હશે, ગ્લિચીસ હશે, દરેક ફોન માટે પ્રોપર વર્ક નહીં કરે, બરાબર. ઘણાના ફોન હોય એક્ઝામ્પલ કે એની અંદર શું હશે તો કે પંચોલ કેમેરો હશે, મતલબ ડોટ હશે. ઘણાનો ફોન હશે એની અંદર નોચ હશે, બરાબર, જે અહીંયા આવી રીતે પહેલાં ઉપર કેમેરો આવતો હતો, બરાબર. ઘણાના ફોન હશે, બરાબર, એમાં કેવું હશે તો કે સિમ્પલ આખું જે ઉપર આટલી બધી બેઝલ્સ હશે, મતલબ આખું આટલું શું હશે, કેમેરો અને બીજા સેન્સર્સ હશે, બરાબર. પછી ઘણાના ફોન હશે એની અંદર શું હશે તો કે ફોલ્ડિંગ હશે, તો વચ્ચેથી શું થઈ જશે, ફોલ્ડ થઈ જશે, બરાબર. તો દરેક વસ્તુ એફિશિયન્ટલી દરેકની સ્ક્રીન ઉપર અગર મારે ડિસ્પ્લે કરાવ્યું તો એ વસ્તુ દરેક ફોન માટે હું અલગ વેબસાઇટ તો થોડી બનાવીશ, બરાબર. તો એ બધું કામ કોનું છે, રિસાયકલર વ્યૂ, જે શું કરે છે, એડવાન્સ એન્ડ એફિશિયન્ટ વર્ઝન ઓફ લિસ્ટ વ્યૂ, બરાબર. લિસ્ટ વ્યૂ આપણે જોયું હતું કોની અંદર, સિલેબસમાં, બરાબર. તમે વિડીયોઝની અંદર જોઈ શકો છો કે વોટ ઇઝ લિસ્ટ વ્યૂ. તો પણ અગર તમને કોઈ ડાઉટ હોય, બરાબર, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે, વિચ મેથડ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે શોર્ટ એન્ડ નોન ઇન્ટરેક્ટિવ પોપઅપ મેસેજ ઇન એન્ડ્રોઈડ, બરાબર. હવે આની અંદર મેઇન વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ટોસ્ટ શું છે, બરાબર. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટોસ્ટ એન્ડ ડાયલોગ બોક્સ. મતલબ અગર તમને પોપઅપ મેસેજ આવે છે, બરાબર, નીચે લખેલું પણ છે કે ક્યારે એક્ઝામ, કઈ એક્ઝામમાં પૂછેલું છે, બરાબર. તો હવે ટોસ્ટ શું કહેવાય, તો તમને ખબર હોય કે આ મેસેજ છે, આ તમારી સ્ક્રીન છે, તો એ નીચે એકદમ શોર્ટમાં શું થશે, આવી રીતે એક પોપઅપ આવશે, બરાબર. આ જગ્યાએ તમને પોપઅપ આવશે, જેમ કે એક્ઝામ્પલ બેટરી લો હશે તો આવશે, બરાબર. તો એ વસ્તુ શું કરે, તમે ગેમ રમતા હશો, એ ટોસ્ટ અગર આવશે, અગર આ ટોસ્ટ હોય, બરાબર, તો શું થશે, એ તમને કોઈ ઇન્ટરપ્ટ કરશે નહીં, બરાબર. તમારી જે એક્ટિવિટી ચાલતી હશે એઝ ઇટ ઇઝ ચાલતી રહેશે. પણ ટોસ્ટની જગ્યાએ અગર મેં શું કર્યું, મેસેજને પોપઅપ કરાવ્યો છે, બરાબર, મતલબ ઉપરથી નોટિફિકેશન આવે છે, તો નોટિફિકેશનમાં શું થશે, એ તમારી આખી એક્ટિવિટીને ઓન પોઝ મોડમાં મૂકી દેશે. મતલબ અગર કોઈનો મેસેજ આવે છે તો શું થશે, એ સિમ્પલ એ મેસેજ તમને ડિસ્પ્લે થશે અને તમારી એક્ટિવિટી શું થઈ ગઈ, ત્યાં પોઝ થઈ ગઈ. પણ જો અગર ટોસ્ટ આવશે, ટોસ્ટ ક્યારે આવે, નીચેથી આવશે, બરાબર. જે નોટિફિકેશન છે એ ક્યાંથી આવશે, સ્ક્રીનની ઉપરથી આવશે. અને ટોસ્ટ કેવું હશે, ટ્રાન્સપરન્ટ હશે, બરાબર. તો એ ટ્રાન્સપરન્ટના લીધે શું થશે, તમને બેકગ્રાઉન્ડમાં શું પ્રોસેસ ચાલતી હતી એ તમારી ઇન્ટરપ્ટ નહીં થાય, બરાબર. અને તમે સ્ક્રીન ઉપર ટચ કરશો, તમારી ગેમ ચાલુ હોય એક્ઝામ્પલ, બરાબર, તો એમાં ઇન્ટરપ્ટ નહીં આવે. પણ અગર કોઈની નોટિફિકેશન આવે, કોઈનો મેસેજ આવશે અને ગેમ ચાલુ હશે તો એ વચ્ચે ઇન્ટરપ્ટ થઈ જશે, તો તમારું ટચ વર્ક નહીં કરે એ જગ્યાએ. ક્લિયર. તો અહીંયા આપણે સિમ્પલ આન્સર શું આવશે, ટોસ્ટ. હવે ડિટેલમાં આ લોકોએ શું પૂછ્યું છે, એકચ્યુઅલી અહીંયા જે આપણને ઓપ્શન્સ આપેલા છે એમાં માઇનોર મિસ્ટેક્સ છે, બરાબર. આન્સર ખાલી શું આવે, ટોસ્ટ આવે. મારે ટોસ્ટને ડિસ્પ્લે કરાવવો હોય, બરાબર. હવે એવો ક્વેશ્ચન આવી શકે કે ભાઈ મારે ટોસ્ટને ડિસ્પ્લે કરાવવો હોય તો એની સિન્ટેક્સ શું છે, તો આ એની સિન્ટેક્સ છે, ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ ડોટ શો. હું અગર આ સિન્ટેક્સ લખીશ એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર તો મારો ટોસ્ટ ડિસ્પ્લે થશે, બરાબર. એટલે આ એમસીક્યુનો આન્સર ખાલી ટોસ્ટ જ આવે. રીઝન શું છે, આપણને શું કીધું, વિચ મેથડ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે શોર્ટ એન્ડ નોન ઇન્ટરેક્ટિવ પોપઅપ મેસેજ ઇન એન્ડ્રોઈડ, બરાબર. તો મેથડ એટલે ખાલી આપણે નામ જ આપવાનું કે ભાઈ ટોસ્ટનું કામ શું છે, એ ઇન્ટરપ્ટ નહીં કરે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શું કીધું છે, ઇન એન્ડ્રોઈડ એન એડપ્ટર એક્ટ એઝ અ બ્રિજ બિટવીન. હવે એડપ્ટરનું મેઇન કામ શું છે, બરાબર. તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે એડપ્ટરનું કામ શું છે, યુઆઈ કોમ્પોનન્ટ એન્ડ ડેટા સોર્સ, એ બંને વચ્ચે કનેક્ટિવિટી કરાવશે. એડપ્ટરનું કામ શું હોય, સિમ્પલ બ્રિજ બનાવશે વચ્ચે, બરાબર. એક્ટ એઝ અ બ્રિજ બિટવીન યુઆઈ કમ્પોનન્ટ લાઇક રિસાયકલર વ્યૂ એન્ડ ડેટા સોર્સિસ. મતલબ મારે જે ડેટાબેઝ હશે અથવા ડેટા સોર્સિસ એરે હશે એમાંથી મારે ડેટાને ડિસ્પ્લે કરાવવો છે રિસાયકલર વ્યૂની અંદર, તો મારે એડપ્ટરનો યુઝ કરવો પડશે. તો આ બધી જ વસ્તુ આપણે કમ્પલસરી યાદ રાખવી પડશે, બરાબર, કે એડપ્ટરનું કામ શું છે, બરાબર, રિસાયકલર વ્યૂ શું હતું, બરાબર, ટોસ્ટ કોને કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ટાઈપ ઓફ મેનુ અપિયર્સ વેન અ યુઝર પરફોર્મ અ લોંગ પ્રેસ ઓન અ સ્પેસિફિક એલિમેન્ટ્સ. હવે
તમને ખબર જ છે કે કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ ઉપર હું થોડી વાર લોંગ પ્રેસ કરી રાખું, બરાબર, અગર તમે મેસેજ હશે, મેસેજની ઉપર લોંગ પ્રેસ કરી રાખશો તો તમને ઓપ્શન્સ આવશે, કોપી છે, કટ છે, સિલેક્ટ છે, એ રીતે. તો એને શું કહેવાશે? તો એને કહેવાય કન્ટેક્સ્ટ મેન્યુ કહેવાય, બરાબર, કે તમને પર્ટિક્યુલર વસ્તુ માટે કન્ટેક્સ આપશે. તમે વોટ્સએપ યુઝ કરો છો, વોટ્સએપમાં કોઈ મેસેજ ઉપર તમે ક્લિક કરી રાખશો લોંગ પ્રેસ થોડી વખત 1-2 સેકન્ડ માટે, તો તરત જે મેનુ ઓપન થાય છે, ડિલીટ કરવું છે, બરાબર, મેસેજને તમારે ડિલીટ ફોર મી, ડિલીટ ફોર એવરીવન, કોઈને ફોરવર્ડ કરવો છે, તો આ બધી વસ્તુ જે તમને મેન્યુમાં આવે એ મેન્યુને આપણે કહીશું કન્ટેક્સ્ટ મેન્યુ. અને ક્યારે દેખાશે? કે જ્યારે યુઝર એના ઉપર લોંગ પ્રેસ કરી રાખશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે? વિચ ક્લાસ ઇઝ યુઝ ટુ ક્રિએટ એન્ડ અપગ્રેડ અ બિલ્ટ ઇન રિલેશન ડેટાબેઝ ઇન એન્ડ્રોઈડ. હવે આ વસ્તુ મેં જે રીતે કીધી છે કે મારે ડેટાબેઝ કનેક્ટિવિટી કરાવી હોય, બરાબર, મતલબ મારે એક એપ્લિકેશન બનાવી છે, તે ડાયરેક્ટલી લાઈવ પરફોર્મ કરવું પોસિબલ નથી, બરાબર, કેમ કે એન્ડ્રોઈડ એક એવી વસ્તુ છે કે જે શીખતા તમને ઓલમોસ્ટ 6 મંથ લાગે. ખાલી એકલું એન્ડ્રોઈડ તમારે શીખવું હોય તોની વાત છે. તો આપણને ખાલી અહીંયા શું હોવું જોઈએ કે ભાઈ આ સપોઝ શું કીધું છે, વિચ ક્લાસ ઇઝ યુઝ ટુ ક્રિએટ એન્ડ અપગ્રેડ બિલ્ટ ઇન રિલેશન ડેટાબેઝ ઇન એન્ડ્રોઈડ, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ SQLite ઓપન હેલ્પર જે છે, બરાબર, ક્લાસ, એનું કામ શું છે? એ બંને વચ્ચે રિલેશન બનાવીને આપશે, બરાબર. આનો યુઝ તમને ખબર હોવી જોઈએ, કેમ કે રિયલ લાઈફમાં તમારે અગર એન્ડ્રોઈડ શીખવું હોય તો મેં કીધું એ રીતે 6 મંથનો આખો ડ્યુરેશન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે? વોટ ઇઝ અ કન્ટેન્ટ પ્રોવાઈડર ઇન એન્ડ્રોઈડ પ્રાઇમરી યુઝડ ફોર, બરાબર. કન્ટેન્ટ પ્રોવાઈડરનું કામ શું છે? આ વસ્તુ પણ આપણે સિલેબસની અંદર ડિસ્કસ કરેલી હતી, બરાબર, વિડીયોઝની અંદર તમે જોઈ શકો છો કે કન્ટેન્ટ પ્રોવાઈડરનું કામ શું છે. તો હવે કન્ટેન્ટ પ્રોવાઈડર કોને કહેવાશે? ટુ શેર સ્ટ્રક્ચર ડેટા બિટવીન ડિફરન્ટ એપ્લિકેશન્સ. હું એક્ઝામ્પલ આપું, તમે વોટ્સએપ બધા જ યુઝ કરો છો, કોઈ વખત વિડીયો કોલ કરો છો, બરાબર, તો વિડીયો કોલની અંદર અગર તમારી બેટરી લેસ દેન 5% જશે ને, એટલે તરત શું આવશે? નોટિફિકેશન આવશે કે ભાઈ તમારી બેટરી લો છે, ચાર્જિંગમાં મૂકો, એ રીતે, બરાબર. હવે વોટ્સએપને કઈ રીતે ખબર પડી કે તમારી ફોનની બેટરી લો છે, બરાબર? હવે તમે સપોઝ યુટ્યુબ યુઝ કરો છો, બરાબર, તો યુટ્યુબની અંદર વિડીયો જોતા હશો અને 5%થી નીચે બેટરી જશે તો પોપઅપ નથી આવતું. રીઝન શું છે? કેમ કે યુટ્યુબ પાસે કન્ટેન્ટ પ્રોવાઈડર ડિસ્પ્લે નથી કરાવતું, જ્યારે વોટ્સએપમાં વિડીયો કોલમાં એ શું થાય છે? ડિસ્પ્લે કરાવે છે. તો કન્ટેન્ટ પ્રોવાઈડરનું કામ શું છે? તો કે મલ્ટિપલ એપ્લિકેશન્સ વચ્ચે મારે ડેટા શેર કરવો હોય, બરાબર, તો એના માટે હું શું કરીશ? કન્ટેન્ટ પ્રોવાઈડરનો યુઝ કરીશ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે? ઇન મોડર્ન એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ 2025 અને 6માં ધ રૂમ persistence library is preferred over traditional SQLite. એનું રીઝન શું છે કે ભાઈ આ લાઇબ્રેરીનો યુઝ શું કામ કરીએ છીએ? તો ઇટ પ્રોવાઇડ્સ ધ કમ્પાઇલ ટાઈમ વેરિફિકેશન ઓફ SQL ક્વેરીઝ. મતલબ કમ્પાઇલ ટાઈમે ડાયરેક્ટલી તમને આઈડિયા આવી જશે કે ભાઈ કોઈ ઇસ્યુ આવે છે, બરાબર, કે નથી આવતો, ઇઝીલી ડેટાબેઝ કનેક્ટિવિટી થઈ ગઈ કે નહીં. તો આપણે 2025 અને 6ની અંદર શું કરીએ છીએ? રૂમનો યુઝ કરીએ છીએ, બરાબર. તો આ વસ્તુ ડાયરેક્ટલી તમારે યાદ જ રાખવી પડશે કે ભાઈ રૂમનું કામ શું હતું, બરાબર. બાકી આપણે શું યુઝ કરતા હતા? સિમ્પલ SQLite યુઝ કરતા હતા ડેટાબેઝ કનેક્ટિવિટી કરાવવા માટે. નેક્સ્ટ, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન વિચ કર્નલ? ફરીથી એ જ ઓપ્શન આવ્યો. આ વસ્તુ આપણે સિલેબસમાં ઓલરેડી ડિસ્કસ કરેલી છે. સિમ્પલ આન્સર છે એનું લિનક્સ કર્નલ. અને જે ક્વેશ્ચન્સ જે એક્ઝામમાં પૂછેલા છે, બરાબર, તમને નીચે આપેલું છે કે કઈ એક્ઝામની અંદર પૂછેલા છે, તો તમે ઇઝીલી એને રીડ પણ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ લેયર ઓફ એન્ડ્રોઈડ આર્કિટેક્ચર કન્ટેન્સ એક્ટિવિટી મેનેજર? હવે એક્ટિવિટી મેનેજર, આના માટે તમારે શું જોવું પડશે? આપણો જે ફર્સ્ટ વિડીયો છે એન્ડ્રોઈડ આર્કિટેક્ચર વાળો, કે જેની અંદર આપણે લેયર્સ એક્સપ્લેન કરેલા હતા કે કેટલા લેયર્સમાં કઈ કઈ વસ્તુ થાય છે. તો સિમ્પલ એન્ડ્રોઈડ એક્ટિવિટી મેનેજર કોણ, મતલબ એનું આર્કિટેક્ચર કોની અંદર હોય છે? સિમ્પલ, તો એનો આન્સર છે એપ્લિકેશન ફ્રેમવર્ક. એપ્લિકેશન ફ્રેમવર્ક જે હતું, બરાબર, જે લેયર્સ હતા એન્ડ્રોઈડ આર્કિટેક્ચરના, બરાબર, એ વાળો ડાયાગ્રામ તમે જોજો, આપણા વિડીયોની અંદર છે જ. તો એમાં સિમ્પલ શું છે? એપ્લિકેશન ફ્રેમવર્કની અંદર શું હોય છે? તો કે એક્ટિવિટી મેનેજર હોય છે.
એ સિમ્પલ તમારે ડાયાગ્રામ યાદ રાખવો પડશે. જે આપણે કહીએ છીએ એન્ડ્રોઈડ આર્કિટેક્ચર, એમાં સૌથી નીચેનું જે લેયર છે એ છે લિનક્સ કર્નલ, કે જે શું કરે છે, સેન્સર સાથે કેમેરો છે, બરાબર, જીપીએસ છે, બ્લૂટૂથ છે, એ બધા સાથે કનેક્ટિવિટી કરાવે છે. એટલે સૌથી નીચેનું જે લેયર છે એ કયું છે આપણું લિનક્સ કર્નલ. સિમ્પલ તમે એન્ડ્રોઈડ આર્કિટેક્ચર અગર ગૂગલ પર પણ સર્ચ કરશો તો પણ તમને આવી જશે, અને જો અગર ગૂગલ પર સર્ચ ના કરવું હોય તો આપણા વિડીયોની અંદર એ એક્સપ્લેન કરેલું જ છે. નેક્સ્ટ, ફરીથી ડીવીએમનો ક્વેશ્ચન આવ્યો, બરાબર. ડીવીએમ એટલે ડાલ્વિક વર્ચ્યુઅલ મશીન, એના રિપ્લેસમાં વોઝ રિપ્લેસ બાય એઆરટી ફ્રોમ વિચ એન્ડ્રોઈડ વર્ઝન, બરાબર. આના પહેલાં પણ એક ક્વેશ્ચન આવેલો હતો ડીવીએમ રિલેટેડ. તો આપણને સિમ્પલ ખબર જ છે કે એન્ડ્રોઈડ 5.0 જે હતું એના પછી હવે એન્ડ્રોઈડ 5.0નું અગર તમને અહીંયા વર્ઝન નંબર આપેલો છે તો ઇટ ઇઝ ઓકે, પણ ઘણી વખત શું થશે, તમને એનું ડાયરેક્ટ નામ આપી દેશે કે કયા વર્ઝનમાં ડીવીએમને આપણે એઆરટીથી રિપ્લેસ કર્યું હતું. તો શું આવશે, 5.0 પછી આપણે શું યુઝ કર્યું હતું, એઆરટી, એન્ડ્રોઈડ રન ટાઈમ. તો આ વસ્તુ તમારે કમ્પલસરી યાદ રાખવી પડશે. અને એન્ડ્રોઈડના વર્ઝન છે તો એના પર્ટિક્યુલર નામ આપેલા હતા, તો એ નામ પણ તમારે યાદ રાખવા પડશે. ક્લિયર? જે આપણે વિડીયોની અંદર ડિસ્કસ કરેલા જ છે, એક લિસ્ટ મેં બતાવેલું છે કે કયા વર્ઝનનું નામ શું હતું, કિટકેટ હતું, લોલીપોપ હતું, માર્શમેલો હતું, બરાબર. પછી નેક્સ્ટ, વિચ કમ્પોનન્ટ ઇઝ યુઝ ટુ પરફોર્મ બેકગ્રાઉન્ડ ટાસ્ક વિધાઉટ યુઆઈ. યુઆઈ વગર બેકગ્રાઉન્ડ ટાસ્ક પરફોર્મ કરવા હોય, જેમ કે તમે અગર સોંગ સાંભળો છો તો સોંગ તમે બેકગ્રાઉન્ડમાં પણ સાંભળી શકો છો. યુટ્યુબની વાત નથી થતી. યુટ્યુબને અગર તમે મિનિમાઇઝ કરશો તો સોંગ મતલબ જે વિડીયો ચાલતો હશે બંધ થઈ જશે. પણ અગર સ્પોટીફાઈ છે અથવા કોઈ પણ એવી એપ્લિકેશન તમે અગર યુઝ કરો છો કે જે શું થાય છે, બેકગ્રાઉન્ડમાં પણ અગર મિનિમાઇઝ કરશો તો પણ સોંગ ચાલુ રહે છે, તો યુઆઈ વગર થયું. તો એ કામ કોણ કરે છે, તો કે સર્વિસ. સર્વિસનું કામ શું છે, બરાબર. તો યુઝ ટુ પરફોર્મ લોંગ રનિંગ બેકગ્રાઉન્ડ ટાસ્ક વિધાઉટ યુઆઈ, બરાબર. તમે સપોઝ બેટરીવાળું મેં એક્ઝામ્પલ દીધું કે બેટરી લો થશે તો તરત તમને નોટિફિકેશન આવી જશે. તો આ બધું કામ કોનું છે, સર્વિસીસનું કામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે, વિચ મેથડ ઇઝ કોલ્ડ વેન એન એક્ટિવિટી ઇઝ ફર્સ્ટ ક્રિએટેડ. હવે આના માટે ફરીથી તમારે કયો વિડીયો જોવો પડશે, એન્ડ્રોઈડ એક્ટિવિટી લાઈફ સાયકલ. ઓન ક્રિએટ, ઓન સ્ટાર્ટ, ઓન સ્ટોપ, ઓન પોઝ, ઓન રિસ્ટાર્ટ, બરાબર. એક આખી લાઈફ સાયકલ મેં એક્સપ્લેન કરેલી હતી. તો જ્યારે પણ પહેલી વખત આપણે એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે, ક્રિએટ થાય છે, તો સિમ્પલ આનો આન્સર છે ઓન ક્રિએટ મેથડનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. જ્યારે પહેલી વખત સ્ટાર્ટ થાય છે ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે, વિચ એક્ટિવિટી લાઈફ સાયકલ મેથડ ઇઝ કોલ્ડ વેન એપ ગોઝ ટુ ધી બેકગ્રાઉન્ડ. મતલબ અગર બેકગ્રાઉન્ડમાં એપ જતી રહેશે, હમણાં જ આપણે આ વસ્તુ જોઈ કે અગર કોઈનો મેસેજ આવે છે, બરાબર, કોઈનું નોટિફિકેશન આવી, બરાબર, તો આપણું બેકગ્રાઉન્ડમાં એ એપ્લિકેશન શું થઈ, બેકગ્રાઉન્ડમાં મિનિમાઇઝ નથી થતી પણ બેકગ્રાઉન્ડમાં જતી રહી, પોઝ થઈ ગઈ થોડા ટાઈમ માટે, બરાબર. તો એના માટે આપણે શું કરીએ છીએ, ઓન પોઝનો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો કમ્પલસરી તમારા જે મેથડ્સ છે દરેક મેથડ્સના નામ આપણે યાદ રાખવા પડશે, અને કોનું શું કામ હતું એ પણ યાદ રાખવું પડશે કે ઓન ક્રિએટનું કામ શું હતું, ઓન સ્ટાર્ટનું કામ શું હતું, ઓન પોઝ શું કામ કરે છે, ઓન રિસ્ટાર્ટ હતું, બરાબર, ઓન ડિસ્ટ્રોય હતું. તે દરેકનું કામ શું છે. એક્ટિવિટી લાઈફ સાયકલ છે સેમ એ જ રીતે બીજી એક લાઈફ સાયકલ છે ફ્રેગમેન્ટ લાઈફ સાયકલ, બરાબર. તો એ પણ તમારે કરવી પડશે. નેક્સ્ટ શું કીધું છે, વિચ લેઆઉટ અરેન્જીસ એલિમેન્ટ ઇન સિંગલ કોલમ ઓર રો, બરાબર. એ એક જ કોલમ અથવા એક જ રો, બરાબર. તો એની માટે આપણે લિનિયર લેઆઉટનો યુઝ કરવો પડશે. લિસ્ટ ઓફ લેઆઉટ્સ આપણે સિલેબસની અંદર જોયેલો હતો, આપણા વિડીયોઝની અંદર છે કે કેટલા ટાઈપ્સના આપણી પાસે લેઆઉટ્સ છે, ડિટેલમાં આપણે લેઆઉટ્સ જોયા હતા, બરાબર. તો લિનિયર લેઆઉટનું કામ શું છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ ની અંદર આપણને દરેક શું કરશે, ધારો કે મારે બટન્સ છે તો એક પર્ટિક્યુલર મેનરમાં રાખવા છે, તમારે કેલ્ક્યુલેટર બનાવવું છે એક્ઝામ્પલ, બરાબર. તો કેલ્ક્યુલેટરમાં શું થશે, ગ્રીડ લેઆઉટનો યુઝ કરવો પડશે, કેમ કે આપણે શું કરીએ છીએ, બાજુમાં રાખીએ છીએ. અથવા એ તમારે લિનિયર લેઆઉટથી પણ તમે કરી શકો છો, બરાબર. અત્યારે આપણે કયું યુઝ કરીએ છીએ, હાઈએસ્ટ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ છે, એ પણ તમે યુઝ કરી શકો. તો જરૂરી નથી કે તમે રિજિડ રાખો, બરાબર. જે લોકો એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરેલું હોય થોડો ઘણો આઈડિયા હશે કે ભાઈ એવું નથી કે મારે પર્ટિક્યુલર એક જ લેઆઉટ યુઝ કરવું, બરાબર. પણ બેનિફિટ શું થશે કે દરેક લેઆઉટના યુઝ કેસ છે. જેમ કે લિનિયર લેઆઉટનું મેં કીધું યુઝ કેસ શું હતો
એક સિંગલ કોલમ અથવા રોમાં તમને ઇઝીલી ડેટા અરેન્જ કરીને આપશે, તો તમે લિનિયરની જગ્યાએ બીજું કોઈ લેઆઉટ પણ યુઝ કરી શકો છો, એવું નથી કે ના કરી શકો, પણ એમાં થોડા કોમ્પ્લેક્સ થઈ જશે, તમારો જે લોજિક હશે એ થોડું કોમ્પ્લેક્સ થઈ જશે. તો બેટર છે કે આપણે શું કરીએ, સ્પેસિફિક દરેક લેઆઉટનો એક યુઝ કેસ છે, તો એ યુઝ કેસ યાદ રાખી દેવાનો કે ભાઈ લિનિયર લેઆઉટનો યુઝ કેસ શું છે, ફ્રેમ લેઆઉટ છે તો ફ્રેમ લેઆઉટનો યુઝ કેસ શું છે. તો આ વસ્તુ આપણે સિલેબસની અંદર ડિસ્કસ કરેલી જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે, વિચ યુઆઈ કમ્પોનન્ટ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે અ સ્ક્રોલિંગ લિસ્ટ. સિમ્પલ ફરીથી આવ્યું, રિસાયકલર વ્યૂ, કે અગર મારી પાસે મલ્ટિપલ ડેટા છે, મારે એક પ્રોપર એક સ્ક્રોલ કરવું છે, બરાબર, ડેટાને એક પ્રોપર મેનરમાં ડિસ્પ્લે કરાવવો છે, તો હું શું કરીશ, રિસાયકલર વ્યૂનો યુઝ કરીશ. તો રિસાયકલર વ્યૂનું કામ શું છે, યુઝ ટુ ડિસ્પ્લે લાર્જ સ્ક્રોલિંગ લિસ્ટ એફિશિયન્ટલી, મતલબ ઇઝીલી તમને એક સ્ક્રોલિંગવાળી મેથડની અંદર એ શું કરશે, બતાવી દેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રિસાયકલર વ્યૂ નીડ્સ વિચ કમ્પોનન્ટ ટુ બાઇન્ડ ધી ડેટા. હવે આ વસ્તુ આપણે આગળ જોઈ હતી એડપ્ટર, ત્યાં એવો ક્વેશ્ચન પૂછેલો હતો કે એડપ્ટરનું કામ શું છે. તો એ વસ્તુ આપણે જોઈ હતી કે અગર રિસાયકલર વ્યૂની અંદર મારે ડેટા ડિસ્પ્લે કરવો છે, એરે છે તો એરે સાથે મારે ડેટાને બાઇન્ડિંગ કરવું છે, એરે અને રિસાયકલર વ્યૂ સાથે, તો હું એડપ્ટરનો યુઝ કરીશ. તો અહીંયા એક ક્વેશ્ચન થોડો રિવર્સ ઓર્ડરમાં પૂછી લીધો. શું કીધું છે, રિસાયકલર વ્યૂ નીડ્સ વિચ કમ્પોનન્ટ ટુ બાઇન્ડ ધી ડેટા, બરાબર. ત્યાં એવું પૂછ્યું હતું કે એડપ્ટરનું કામ શું છે, તો એડપ્ટરનું કામ શું હતું, રિસાયકલર વ્યૂમાં એરેને બાઇન્ડ કરવું હોય તો આપણે એડપ્ટરનો યુઝ કરીએ, તો એનું રિવર્સ થઈ ગયું. નેક્સ્ટ, ટોસ્ટ ઇઝ યુઝ ટુ, બરાબર, હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટોસ્ટ એન્ડ નોટિફિકેશન. તો ટોસ્ટનું કામ શું છે, સો ધ પોપઅપ મેસેજ, પણ એ પોપઅપ ક્યાંથી આવશે, તો કે બોટમમાંથી આવશે. જ્યારે નોટિફિકેશન આવે છે એ ક્યાંથી આવે છે, ટોપમાંથી આવશે. અને બોટમમાંથી ટોસ્ટ આવશે જ્યારે પણ, હવે સપોઝ આ તમારી સ્ક્રીન છે તો અહીંયા તમને બતાવશે, બરાબર, તો એ બતાવશે, ટ્રાન્સપરન્ટ હશે, અને તમને સ્ક્રીન ઉપર તમે ટચ કરશો તો પણ એ થશે, મતલબ કોઈ પણ ઇન્ટરપ્ટ નહીં થાય, તમને કોઈ જગ્યાએ એવું નહીં લાગે કે ભાઈ ક્યાં પોપઅપ આવ્યું, બરાબર. તમને ખાલી એક વન ટાઈપ ઓફ શોર્ટ, એક થોડીક સેકન્ડ માટે તમને મેસેજ બતાવશે, બરાબર. નેક્સ્ટ, વિચ મેન્યુ અપિયર્સ વેન યુઝર પ્રેસીસ મેન્યુ બટન, બરાબર. હવે આની પહેલાં આપણે જોયું હતું કે લોંગ પ્રેસ કરી રાખું છું તો શું આવશે, કન્ટેક્સ્ટ મેન્યુ, પણ અહીંયા શું પૂછ્યું છે, વિચ મેન્યુ અપિયર્સ વેન યુઝર પ્રેસીસ મેન્યુ બટન. મેન્યુ બટન ઉપર હું અગર પ્રેસ કરું તો મને ઓપ્શન મેન્યુ ઓપન થશે, જે આપણે સિમ્પલ તમને ખબર હોય જે 3 લાઇન્સ આવે છે, તો એ પણ શું છે, મતલબ અલગ અલગ ટાઈપ્સના મેન્યુ છે આપણી પાસે. પોપઅપ મેન્યુ તમે આપી શકો, કન્ટેક્સ્ટ મેન્યુ છે, ડાયલોગ મેન્યુ છે, બરાબર. તો દરેક મેન્યુના તમારે યુઝ કેસ યાદ રાખવા પડશે કે ભાઈ કન્ટેક્સ્ટ મેન્યુ ક્યારે આવશે, પોપઅપ મેન્યુ ક્યારે આવશે, ક્લિયર. પછી બીજી વસ્તુ, ઓપ્શન મેન્યુ ક્યાં તમને દેખાશે, તો કે ટોપ રાઈટ મેન્યુ, મતલબ ટોપમાં રાઈટ સાઈડમાં પણ રાખી શકો, એવું જરૂરી નથી, લેફ્ટમાં પણ તમે એને પ્લેસ કરાવી શકો છો, બરાબર, પણ એ આપણા પર છે કે શું કરવું છે. અલર્ટ ડાયલોગ ઇઝ યુઝ ટુ, હવે કોઈ પણ મેસેજ છે, અલર્ટ હોય, અલર્ટ એટલે જેમ કે તમારી બેટરી ડ્રેઇન થઈ ગઈ, બરાબર, એકદમ લો બેટરી થઈ ગઈ, તો અલર્ટ મેસેજ તમારે, મતલબ અલર્ટનું કામ શું છે, યુઝરને અલર્ટ કરશે. તો સો ધ કન્ફર્મેશન ડાયલોગ, જેમ કે એક્ઝામ્પલ આપું કે તમે કોઈ વસ્તુ ડિલીટ કરો છો તો ડાયરેક્ટ અગર હું ડિલીટ પર ક્લિક કરું ડાયરેક્ટ ડિલીટ થઈ જાય. હવે બાય ચાન્સ એ વસ્તુ મારે ડિલીટ નહોતી કરવી તો મને 1 સેકન્ડનો પણ ટાઈમ નહીં મળે, એ ડાયરેક્ટ ડિલીટ થઈ જશે. પણ એ જગ્યાએ હું અગર અલર્ટ ડાયલોગનો યુઝ કરીશ તો એ મને પૂછશે કે તમે કન્ફર્મ એને ફાઇનલી ડિલીટ કરવા માગો છો, યસ ઓર નો, તો તમે એમાં સિલેક્ટ કરી શકશો, તો તમને એક ચાન્સ મળશે કે ભાઈ ભૂલથી ડિલીટ મતલબ ઉપર ક્લિક થઈ ગયું હોય તો તમે એ ટાઈમે શું કરી શકો, અલર્ટ ડાયલોગનો યુઝ કરી શકો છો, મતલબ એક કન્ફર્મેશન યુઝર પાસેથી લઈ શકો છો કે ભાઈ કન્ફર્મ તારે ડિલીટ કરવું જ છે કે નહીં. નેક્સ્ટ, વિચ ઇન્ટેન્ટ એક્સપ્લિસિટલી સ્પેસિફાઈ ટાર્ગેટ કમ્પોનન્ટ, બરાબર. હવે એક્સપ્લિસિટલી એટલે પહેલેથી ફિક્સ જ હોય, બરાબર, અને ઇમ્પ્લિસિટલી એટલે શું થાય, યુઝર કહેશે કે યુઝરે એવું કીધું કે ભાઈ મારે યુટ્યુબ પર જવું છે તો હું ઇમ્પ્લિસિટનો યુઝ કરીશ. પણ એક્સપ્લિસિટલી એટલે શું, પહેલાથી ફિક્સ જ છે કે ભાઈ આ બટન પર હું ક્લિક કરું તો આ વસ્તુ મતલબ આ એક્ટિવિટી ઓપન થવી જોઈએ, બરાબર. તો એનું કામ કોણ કરશે, એક્સપ્લિસિટલીનું, એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ.
સ્પેસિફાય ધ એક્ઝેક્ટ કમ્પોનન્ટ એક્ટિવિટી ટુ ઓપન, મતલબ પહેલેથી ફિક્સ જ હશે, એક્ઝેક્ટ કમ્પોનન્ટ હશે. જ્યારે ઇમ્પ્લિસિટમાં શું થશે, ફિક્સ નહીં હોય. યુઝર કહેશે કે ભાઈ એને યુટ્યુબ ઓપન કરવું હોય તો એ લખીને આપશે કે ભાઈ યુટ્યુબ, તો એ યુટ્યુબ ઓપન કરી દેશે એ રીતે. તો આપણને નામમાં થોડુંક ડિફરન્સ લાગશે. ઇમ્પ્લિસિટલી એક્ઝેક્ટલી શું કરે છે, બીજી જગ્યાએ તમે યુઝર ઇનપુટ ઉપરથી તમે ચેન્જ કરી શકો, એક્ટિવિટી ઓપન કરાવી શકો. જ્યારે એક્સપ્લિસિટમાં શું થશે, પહેલેથી ફિક્સ છે એટલે નામમાં તમને કન્ફ્યુઝન થઈ શકે, બરાબર, કેમ કે બંનેના કામ કેવા છે, ઓપોઝિટ છે. એકચ્યુઅલી થવું કેવું જોઈએ કે એક્સપ્લિસિટલી એટલે શું, યુઝર નામ આપશે અને એ ઓપન થશે, પણ એવું નથી. જે આપણું એક્સપ્લિસિટલી ઇન્ટેન્ટ છે એની અંદર શું થશે, પહેલેથી જ ફિક્સ હશે કે ભાઈ મારે કઈ વસ્તુ ઓપન કરાવી છે. ક્લિયર? તો નામની અંદર કન્ફ્યુઝન ના થાય તો એના માટે એક વખત ફરીથી તમે આપણો વિડીયો જોઈ લેજો તો તમને યાદ આવી જશે. નેક્સ્ટ, વિચ ફાઇલ ડિક્લેર્સ ઓલ એક્ટિવિટી એન્ડ પરમિશન્સ. બરાબર, હવે મારે સપોઝ તમે કોઈ નવી એપ્લિકેશન બનાવો છો તો મારે યુઝરનો જીપીએસ જોઈએ છે, લોકેશન જોઈએ છે, મારે એના મેસેજીસ રીડ કરવા હોય સપોઝ, તો મારે એ બધી પરમિશન્સ જોઈતી હોય તો હું કઈ જગ્યાએ એ બધી વસ્તુ મતલબ લિસ્ટ આઉટ કરાવી શકું, તે હું કરી શકું એન્ડ્રોઈડ manifest.xml ફાઇલની અંદર. હવે અહીંયા આપણી પાસે ઘણી બધી એન્ડ્રોઈડની ફાઇલ્સ છે, બરાબર, તો એ કમ્પલસરી તમારે દરેક ફાઇલ્સ અને એના કામ યાદ રાખવા પડશે. તો મેનિફેસ્ટ ફાઇલનું કામ શું છે, તો એની અંદર આપણે સ્પેસિફાઈ કરી શકીએ, બરાબર, કે કઈ કઈ યુઝર પરમિશન જોઈએ છે, કન્ફિગરેશન સેટ કરાવી શકીએ કોઈ પણ વસ્તુની, બરાબર. તો આ બધું કઈ જગ્યાએ ડિક્લેર થશે, સિમ્પલ એન્ડ્રોઈડ manifest.xml ફાઇલની અંદર. નેક્સ્ટ શું કીધું છે, ડિફોલ્ટ ડેટાબેઝ યુઝડ ઇન એન્ડ્રોઈડ. બાય ડિફોલ્ટ, હવે તમે એન્ડ્રોઈડ સ્ટુડિયો અગર યુઝ કરેલો હશે એન્જિનિયરિંગ ટાઈમે, બરાબર, અગર કોઈને સબ્જેક્ટ નથી આવ્યો ભણવામાં તો અલગ વસ્તુ છે, પણ અગર તમે એન્ડ્રોઈડ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરેલું છે અથવા બાય ડિફોલ્ટ તમે કોઈ વખત જોયેલો છે તો તમને થોડો ઘણો આઈડિયા હશે કે સિમ્પલ એસક્યુએલ લાઇટ જે છે એ બાય ડિફોલ્ટ છે, બરાબર. મતલબ તમારે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી હશે ને તો ઇઝીલી થઈ જશે એસક્યુએલ લાઇટના યુઝથી, બરાબર. રીઝન શું છે, એ એન્ડ્રોઈડ સ્ટુડિયો બાય ડિફોલ્ટ પ્રોવાઈડ કરે છે આપણને. હવે જરૂરી નથી કે બાય ડિફોલ્ટ પ્રોવાઈડ કરે એટલે આપણે યુઝ કરવું જ, બરાબર. એની જગ્યાએ તમે બીજું કોઈ પણ યુઝ કરી શકો છો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શું કીધું છે આપણને, વિચ ક્લાસ હેલ્પ્સ મેનેજ એસક્યુએલાઇટ ડેટાબેઝ. તો સિમ્પલ આ વસ્તુ આપણે યાદ રાખવી જ પડશે કે ભાઈ કયો ક્લાસ જે છે, બરાબર, એસક્યુએલાઇટ ડેટાબેઝ આપણને મતલબ હેલ્પ કરે છે મેનેજ કરવામાં. તો સિમ્પલ એસક્યુએલાઇટ ઓપન હેલ્પર, બરાબર. કમ્પલસરી આ બધી વસ્તુ યાદ રાખવી જ પડશે, એનું કોઈ જ સોલ્યુશન નથી. અધરવાઇઝ તમારે શું કરવું પડશે, આખું એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ મતલબ કોઈ એક એપ્લિકેશન ખુદથી ડેવલપ કરવી પડશે તો તમને આઈડિયા આવશે કે ભાઈ કયા વસ્તુનો યુઝ કેસ શું છે. અધરવાઇઝ સિમ્પલ તમારે દરેક વસ્તુ યાદ રાખવી જ પડશે. નેક્સ્ટ શું કીધું છે, સેડ પ્રેફરન્સીસ આર યુઝ ટુ સ્ટોર. સેડ પ્રેફરન્સીસનો મિનિંગ શું છે કે અગર મારે કોઈ પણ પ્રેફરન્સ આપવું છે, બરાબર, એને સ્ટોર કરવું છે તો હું ક્યાં કરી શકું, સિમ્પલ તો એ કી વેલ્યુ પેરની અંદર સ્ટોર થશે, બરાબર. સેડ પ્રેફરન્સીસ જે છે એ ક્યાં સ્ટોર થાય છે, કી વેલ્યુ પેર. એનો મિનિંગ શું છે, સ્ટોર સ્મોલ ડેટા ઇન કી વેલ્યુ ફોર્મેટ. જેમ કે મારે લોગિન સ્ટેટસ કરવું છે, લોગિન સક્સેસફુલ, બરાબર, કે એવું કંઈ કરવું છે તો હું સિમ્પલ કી વેલ્યુ ફોર્મની અંદર એને સ્ટોર કરાવી શકું છું. નેક્સ્ટ શું કીધું છે, વિચ લેંગ્વેજ ઇઝ ઓફિશિયલી રિકમેન્ડેડ બાય ધી ગૂગલ ફોર ધી એન્ડ્રોઈડ. હવે અહીંયા કેવું છે, બાય ડિફોલ્ટ જ્યારે એન્ડ્રોઈડ ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયું હતું તો ત્યારે આપણે ડેવલપિંગ માટે જાવા લેંગ્વેજનો યુઝ કરતા હતા, બરાબર. પછી શું થયું, ડે બાય ડે ગૂગલે એક્વાયર કરી દીધું એન્ડ્રોઈડને, તો ગૂગલે પોતાની લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ કરી જેનું નામ છે કોટલિન, જે ઓફિશિયલી કોણે ડેવલપ કરેલી છે, ગૂગલે, બરાબર. તો કોટલિનનો યુઝ કરીને આપણે શું કરી શકીએ, સિમ્પલ એન્ડ્રોઈડ એપ બનાવી શકીએ છીએ. હજી પણ આજની તારીખે પણ જાવા બેઝથી તમે શું કરી શકો છો, એન્ડ્રોઈડ એપ બનાવી શકો છો. એના સિવાય પણ ઘણી બધી ટેકનોલોજીસ યુઝ થઈ છે, ફ્લટરનો યુઝ કરી શકો છો, બરાબર. તો સિમ્પલ તમારે આ વસ્તુ યાદ રાખવી જ પડશે કે ભાઈ પહેલાં શું યુઝ થતું હતું, અત્યારે રિયલ સિનારીઓમાં 2026 છે તો તમારી એક્ઝામ 2026માં આવશે તો કઈ વધારે યુઝ થાય છે, બરાબર. કોટલિન કોણે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જેટપેડ શું છે. હવે જેટપેડ શું છે તો કે એન્ડ્રોઈડ યુઆઈ ટૂલ કિટ એન્ડ લાઇબ્રેરીઝ છે.
હવે સિમ્પલ વસ્તુ છે, કલેક્શન ઓફ એન્ડ્રોઈડ લાઇબ્રેરીઝ ટુ સિમ્પ્લિફાઈ ધી ડેવલપમેન્ટ. આ વસ્તુ પૂછી શકે છે કે ભાઈ જેટપેટ શું છે, તો એક કલેક્શન ઓફ લાઇબ્રેરીઝ છે કે જે શું કરે છે, તમારું ડેવલપમેન્ટ જે છે એન્ડ્રોઈડનું એ સિમ્પ્લિફાઈ કરી આપશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ આર્કિટેક્ચર પેટર્ન ઇઝ રિકમેન્ડેડ ફોર ધી એન્ડ્રોઈડ એપ? હવે તમને ખબર હોય કે આપણે જાવા ભણ્યા, PHP ભણ્યા, પાયથન ભણી ગયા હશું એન્જિનિયરિંગ ટાઈમે, બરાબર? તો તમને એક આર્કિટેક્ચરનું નામ સાંભળેલું હશે, જે છે MVC, મોડલ વ્યૂ કંટ્રોલર. પણ એન્ડ્રોઈડની અંદર આપણે MVCની જગ્યાએ કયું રિકમેન્ડેડ છે? MVVM. MVVMનું ફૂલ ફોર્મ છે મોડલ વ્યૂ મોડલ, બરાબર? હવે આનો મિનિંગ શું થાય? આ વસ્તુ આપણે સિલેબસમાં મતલબ નથી જોઈ, તો હું અહીંયા થોડી કંઈ ડિટેલમાં એક્સપ્લેન કરી દઉં કે આ વસ્તુ છે શું. તો MVVM એટલે શું થાય? M સ્ટેન્ડ્સ ફોર મોડલ, V સ્ટેન્ડ્સ ફોર વ્યૂ અને VM સ્ટેન્ડ્સ ફોર વ્યૂ મોડલ, બરાબર? એટલે ટોટલ 3 વસ્તુ છે. તો મોડલનું કામ શું છે? તો મોડલ હેન્ડલ્સ ધ ડેટા એન્ડ બિઝનેસ લોજિક. મતલબ બિઝનેસ લોજિક અને ડેટાને હેન્ડલ કરવું હોય તો એ જે ફર્સ્ટ M છે એ કરશે. હવે V એટલે વ્યૂનું કામ શું છે? વ્યૂ ધ પાર્ટ UI પાર્ટ છે, જે શું કામ કરશે? એક્ટિવિટી છે, ફ્રેગમેન્ટ છે, પછી UI કમ્પોઝ છે, બરાબર? એ બધું કોણ કામ કરશે? વ્યૂ કરશે. હવે એ બંને વચ્ચે બ્રિજ બનાવશે, મોડલ અને વ્યૂ વચ્ચે. એ કામ કોનું છે? તો કે VMનું. એટલે વ્યૂ મોડલ એક્ટ એઝ અ બ્રિજ બિટવીન મોડલ એન્ડ વ્યૂ. તો યાદ રાખજો, ભૂલથી પણ આ ક્વેશ્ચન થોડો ટ્રિકી છે. આપણે શું કરીશું? ડાયરેક્ટલી MVC સિલેક્ટ કરી દઈશું, પણ MVC યુઝ નથી, રિકમેન્ડેડ નથી કર્યું, બરાબર? આપણને શું સજેસ્ટ કરે છે? MVVM, બરાબર? તો આ વસ્તુ થોડી યાદ રાખવી પડશે તમારે. નેક્સ્ટ શું કીધું છે? વિચ રન ટાઈમ ઇઝ કરન્ટલી યુઝડ ઇન મોડર્ન એન્ડ્રોઈડ વર્ઝન્સ, બરાબર? ફરીથી આવ્યું, બરાબર? બીજું એક વસ્તુ પૂછી, એન્ડ્રોઈડ 10 ઓનવર્ડ્સ, બરાબર? એન્ડ્રોઈડ 10 ઓનવર્ડ્સ. 5 પછી આપણે DVMની જગ્યાએ ART યુઝ કરતા હતા, તો સિમ્પલી આંખ બંધ કરીને આપણે શું કરી દઈશું? ART વિથ AOT એન્ડ JIT. JITનો ફૂલ ફોર્મ છે જસ્ટ ઇન ટાઈમ, બરાબર? તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર શું હતું, બરાબર? ART શું છે? એન્ડ્રોઈડ રન ટાઈમ શું છે? ક્લિયર? તો નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ થઈએ. શું કીધું છે? ઇન એન્ડ્રોઈડ 14+ વિચ પરમિશન ઇઝ મેન્ડેટરી ફોર એપ્સ એક્સેસિંગ ફોટોઝ સિલેક્ટિવલી? હવે આ વસ્તુ તમને જે આઈફોન યુઝર્સ હશે એમને ઇઝીલી ખબર હશે કે સપોઝ તમે વોટ્સએપ યુઝ કરો છો, તો વોટ્સએપમાં ડાયરેક્ટલી બધા ફોટો ડિસ્પ્લે નહીં થતા હોય. તમે સિલેક્ટ કરી શકો કે ભાઈ મારે 10 ફોટો છે, મારા ગેલેરીમાં તો થાઉઝન્ડ્સ ઓફ ફોટોઝ હશે, તો 1000 મારે વોટ્સએપને પરમિશન નથી આપવી, 10 જ ફોટોની આપવી છે, બરાબર? તો હું સિલેક્ટ કરી શકું. તો એન્ડ્રોઈડ 14 પછી એન્ડ્રોઈડમાં પણ એ વસ્તુ આવી ગઈ કે મારે થાઉઝન્ડ્સ ઓફ ફોટોઝ છે મારી ગેલેરીની અંદર, પણ મારે એપ્લિકેશનને બધા એક્સેસ નથી આપવા. અત્યાર સુધી શું થાય કે હું વોટ્સએપ છે તો વોટ્સએપને બધું જ એક્સેસ આપી દઉં કે હા ભાઈ મારી ગેલેરી એક્સેસ કરી શકે છે, તો એક 1000 ફોટો વોટ્સએપ યુઝ કરી શકશે. પણ હવે એ વસ્તુ નહીં થાય. તો એના માટે હવે મારે કઈ પરમિશન લેવી પડશે? તો સિમ્પલ રીડ મીડિયા ઇમેજીસ, બરાબર? તો આ બધા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે, આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે? વિચ UI ટૂલકિટ ઇઝ ઓફિશિયલી પ્રમોટેડ બાય ગૂગલ ફોર ડિક્લેરેટિવ UI ડેવલપમેન્ટ? તો સિમ્પલ હમણાં જ આપણે ભણી ગયા જેટપેટ કમ્પોઝ. જેટપેટનું કામ શું હતું? એ એક શું છે? મતલબ એક કલેક્શન છે લાઇબ્રેરીનું, જે ઇઝીલી તમને હેલ્પ કરે છે. ક્લિયર? નેક્સ્ટ શું કીધું છે? વિચ ગૂગલ ટૂલકિટ ઇઝ યુઝડ ફોર ઓન ડિવાઇસ ML ઇન એન્ડ્રોઈડ એપ્સ? ML સ્ટેન્ડ્સ ફોર મશીન લર્નિંગ, બરાબર? તો ટેન્સરફ્લો લાઇટનો આપણે યુઝ કરીએ છીએ. એ ટૂલ કિટ છે જે ગૂગલે શું કર્યું? સજેસ્ટ કર્યું કે ભાઈ આનો યુઝ કરીને તમે ML રિલેટેડ, મશીન લર્નિંગ રિલેટેડ તમે ડેવલપિંગ કરી શકો છો, બરાબર? તો આ વસ્તુ યાદ રાખવી જ પડશે. પછી નેક્સ્ટ, વિચ ફાઇલ ફોર્મેટ રિપ્લેસ્ડ APK ફોર પ્લે સ્ટોર અપલોડ્સ? હવે અત્યાર સુધી ખબર છે કે આપણે APK ફાઇલ જે જૂના ફોન્સ હતા તો તમે ઝેન્ડર યુઝ કરેલું હશે, બરાબર? તો આપણે ઝેન્ડર થ્રુ શું કરતા હતા? APK ફાઇલ એકબીજાને શેર કરી દેતા કે ભાઈ એ ટાઈમે તો કેવું હતું કે ઇન્ટરનેટ આટલું ફ્રી હતું નહીં, બરાબર? લિમિટેડ હતું. તો મારે મારા ફોનમાં કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો હું ડાઉનલોડ ન કરું, હું શું કરું? ઝેન્ડર થ્રુ એની APK ફાઇલ લઈ લઉં. તો હવે પ્લે સ્ટોરની અંદર APKની જગ્યાએ AAB ફાઇલ આવી ગઈ,
બરાબર. તો આ વસ્તુ યાદ રાખવી પડશે. હવે એ બી શું છે? એન્ડ્રોઈડ એપ બંડલ છે. બરાબર. તો આ વસ્તુ કમ્પલસરી લેટેસ્ટ ટેકનોલોજીસ બધું તમારે યાદ રાખવી પડશે. લાસ્ટ ક્વેશ્ચન. બરાબર. શું કીધું છે? વિચ ટૂલ ઇઝ યુઝડ ફોર યુઆઈ ટેસ્ટિંગ ઇન એન્ડ્રોઈડ? અમારે યુઆઈ ટેસ્ટ કરવું છે, બરાબર, તો હું કયો ટૂલ યુઝ કરી શકું? તો સિમ્પલ એક્સપ્રેસો જે ટૂલ છે એનો યુઝ હું યુઆઈ ટેસ્ટિંગ માટે કરી શકું છું. બરાબર. તો આ થોડાક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ હતા કે જે મને લાગતા હતા કે ફૂલ ચાન્સીસ છે કે આપણી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામ્સમાં પૂછાઈ શકે છે. બરાબર. આના સિવાય પણ અગર તમને કોઈ એન્ડ્રોઈડ સબ્જેક્ટ રિલેટેડ ડાઉટ છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. ઇઝીલી મારો કોન્ટેક્ટ નંબર અવેલેબલ છે. તમે મને લિંક્ડઇન ઉપર કનેક્ટ કરી શકો છો. હું લિંક્ડઇન પર પણ એક્ટિવ હોઉં છું. તમે ઇન્સ્ટાગ્રામ પર પણ અપ્રોચ કરી શકો છો. બરાબર. ક્લિયર? બાકી ફરી મળીશું કોઈ બીજા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.